આવેલો તહેવાર એટલે કે મકર સંક્રાંતિ વિદ્યાર્થીઓમાં જેમ આખું વર્ષ અભ્યાસની લહેર દોડે છે તેવી જ રીતે આજે કાપ્યો છે ની બૂમો યુનિવર્સિટીના મેદાનમાં ગુંજી રંગબેરંગી પતંગોથી જેમ આકાશ ખીલે છે તેવી જ રીતે વિદ્યાર્થીઓનું વર્ષ પણ આનંદભર્યું અને ખીલેલું રહે તે માટે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આજરોજ બપોરે 2 કલાકે યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના મેદાનમાં પતંગોત્સવનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડોક્ટર નિરંજનભાઈ પટેલ અને તેમની સાથે કુલપતિ શ્રી ભાઈલાલભાઈ પટેલ તથા યુનિવર્સિટી પરિવાર ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને સાથ આપીને તેમની સાથે પતંગોત્સવની મજા માણી હતી। આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। બાયોસાયન્સની બાજુમાં જે સરદાર પટેલ ગ્રાઉન્ડ છે એમાં જુદા જુદા વિભાગના વિદ્યાર્થીઓ ત્યાં એકત્ર થશે અને યોગેશભાઈ બાપજી આપણા જે ધારાસભ્ય છે એ ખાસ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેવાના છે અને પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ રીતે જેમાં વિદ્યાર્થીઓમાં બહુ ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે। આપણે સૌ જાણીએ છીએ કે મકર સંક્રાંતિનો